નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇંગ્લિશની અંદર એક એસે એટલે કે નિબંધ લખવાનો છે. આ નિબંધ તમારે ગુજરાતી અને હિન્દી નિબંધ તમે જે નોટમાં લખો છો તેના પાછળના 5 પાના, છેલ્લા 5 પાનાની અંદર 5મા પાનામાં પહેલા પાનાની અંદર આ નિબંધ લખવાનો છે. આ નિબંધ માય સેલ્ફ, સેલ્ફ એટલે પોતે, પોતાના વિશે વાત કરવાની છે. તો અહીંયા હું વાંચતી જાઉં છું અને તમે સાંભળતા જજો અને સમજતા જજો. સૌપ્રથમ સ્પેલિંગ જોઈ લઈએ. સ્ટ્રોંગ, STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. HEALTHG, હેલ્ધી એટલે તંદુરસ્ત. આ બે નવા સ્પેલિંગ છે, બાકી બીજા બધા સ્પેલિંગ તમને આવડે એવા છે. હવે આપણે નિબંધ જોઈએ. આઈ એમ અ ગર્લ એન્ડ બોય, એટલે કે જો તમે છોકરો હોય તો બોય લખવાનું અને છોકરી હોય તો ગર્લ લખવાનું. આઈ એમ અ ગર્લ અથવા આઈ એમ અ બોય. માય નેમ ઇઝ રિધમ, મારું નામ રિધમ છે. રિધમની જગ્યાએ તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. માય નેમ ઇઝ રિધમ. આઈ એમ 10 years old, હું 10 વર્ષનો છું અથવા 10 વર્ષની છું. આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, હું મજબૂત છું અને તંદુરસ્ત છું. સ્ટ્રોંગ એટલે મજબૂત, હેલ્ધી એટલે તંદુરસ્ત. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5, હું 5મા ધોરણમાં ભણું છું. માય ફાધર્સ નેમ ઇઝ અમિતભાઈ, મારા પપ્પાનું નામ અમિતભાઈ છે. ફાધર્સ એટલે પપ્પા. અમિતભાઈની જગ્યાએ તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. માય મધર્સ નેમ ઇઝ રીટાબેન, મારા મમ્મીનું નામ રીટાબેન છે. મધર્સ એટલે મમ્મી, મમ્મીનું. આ રીટાબેનની જગ્યાએ તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. આઈ લાઈક ટુ પ્લે ચેસ, મને ચેસ રમવી ખૂબ ગમે છે. હવે એ ચેસની જગ્યાએ તમારે ક્રિકેટ કે હોકી કે કોઈ પણ રમત તમને ગમતી હોય તો તેનું નામ તમારે લખવાનું છે, અથવા તો ચેસ લખશો તો પણ ચાલશે. અને આ સ્પેલિંગ, હવે આ નિબંધ છે એ તમારે નિબંધની નોટમાં સારા અને સુંદર અક્ષરે સમજીને લખવાનો છે. આવજો.